આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. તો આમાં મેઇન પહેલો જ ક્વેશ્ચન શું છે, તો આ બે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં યુઝ થશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, પણ તમારે આમાં નીરોમાંથી, જેમ આપણે યુવીમાં શીખ્યા હતા, યુવી વિઝિબલ, નીરોમાંથી તમારે આટલો એમસીક્યુ યાદ રાખવાનો છે. ભાઈ કોની કેટલી રેન્જ છે, બરાબર. નિયર આઈઆરની કેટલી રેન્જ છે અને ફાર આઈઆરની કેટલી રેન્જ છે, આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે, બરાબર છે. ફ્રન્ટ પેજ ઉપર આટલા જ એમસીક્યુ છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે, બરાબર. અને પછી તમને આ 3 રીજન કહે છે કે કયા કયા રીજનમાં શું હોઈ શકે, તો આપણને 1 માર્ક પ્રમાણે એવું જ પૂછશે કે નિયર આઈઆરની રેન્જ કેટલી, બરાબર, જે નીચે આપી હશે એબીસીડીમાં, અને ફાર આઈઆરની કેટલી. અને આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આનો ગ્રાફ આપણે કેવી રીતે દોરીશું, તો પર્સન્ટેજ ટી, બરાબર, ટ્રાન્સમિટ જે થતી હશે લાઇટ, અને લેમ્ડા કે વેવલેન્થ કે કોઈ બી રીતે દોરી શકો, બરાબર છે. આપણે એમાં ખાસ જવાનું નથી, આપણે ખાલી અત્યારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યાદ રાખવાનું છે, અને આ જે એની રેન્જ છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, નીચે તમને પ્રિન્સિપલ કહે છે કે ભાઈ આમાં પ્રિન્સિપલ શું છે, બરાબર. તો આનો પ્રિન્સિપલ તમને એક લાઇનમાં સમજાવું, બેઝિક પ્રિન્સિપલ છે. તો ભાઈ આઈઆર કોણ આપશે કે જેમાં ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર, ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ. જેમ કે કોઈ બી સેમ અણુ હશે, બરાબર, મોલેક્યુલ, તો આ શું કરશે, આઈઆર નહીં આપે, બરાબર, આઈઆર ઇનએક્ટિવ થઈ જશે. આ તમારો બેઝિક ફંડો છે. પ્રિન્સિપલમાં તમને ખાલી એટલું જ કહેવા માગે છે કે કોઈ બી હશે તો એનું શું હોવું જોઈએ, ડાયપોલ મોમેન્ટ હોવું જોઈએ, એટલે પોઝિટિવ અને નેગેટિવ આયન હોવા જોઈએ, બરાબર. અને કંઈક બી ડાયપોલ મોમેન્ટ હશે તો આ શું થઈ જશે, આઈઆર એક્ટિવ થઈ જશે. અને આવી રીતે હું કોઈ બી H2 અણુ લઈ લઉં કે Cl2 લઈ લઉં, સેમ થઈ ગયા, અને જેની ડાયપોલ મોમેન્ટ 0 થઈ ગઈ એ શું કરી દેશે, આઈઆર ઇનએક્ટિવ થઈ જશે, બરાબર છે. આ તમે આટલું વાંચશો એટલે તમારે બેઝિક એક લાઈન ખબર પડશે કે જો ડાયપોલ મોમેન્ટ 0 થાય તો એ આઈઆર ના આપે, અને ડાયપોલ મોમેન્ટ ક્યારે 0 થાય, તો ભાઈ બે જ પોસિબિલિટી છે. તો ભાઈ એક તો ટ્રાન્સ હોવો જોઈએ, ટ્રાન્સ હશે તો હાઇપર મોમેન્ટ જે હશે ડાયપોલ મોમેન્ટ એ 0 થઈ જશે, અને કાં તો સેમ હશે, બરાબર, કાં તો બંને નેગેટિવ કાં તો બંને પોઝિટિવ હશે, તો આમાં આઈઆર એક્ટિવ ના થાય. ઓકે, આ પેજ ઉપરથી ખાલી આટલું જ છે. સેકન્ડ પેજ ઉપર જઈએ આપણે, તો તમને કંઈક આવી રીતે ચાર્ટ આપ્યો છે, આનાથી આપણે બિલકુલ લેવા દેવા નથી, બરાબર છે. મેં ઉપર કંઈક પેનથી લખ્યું છે, તો દેખો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન અને આમાં થશે વાઇબ્રેશનલ, બરાબર. અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝિશન હોય, તો કોણ કોણ આપશે એ તમારે બેઝિક યાદ રાખવું પડે. આપણે આના આગળના લેક્ચરમાં શું શીખ્યા હતા, યુવી વિઝિબલ, બરાબર. આપણે યુવી વિઝિબલ શીખ્યા હતા, તો એમાં શું થતું હતું, ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થતું હતું, કયા કયા સ્ટેજમાં થતું હતું એ બી આપણે જોઈ ગયા હતા, N2, બરાબર. અહીંયા સિગ્માથી સ્ટાર્ટ કરીને સિગ્મા સ્ટાર N વગેરે વગેરે એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા હતા. તો યુવી વિઝિબલમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થાય છે, તો શું ભાઈ આઈઆરમાં બી જ થશે, તો બિલકુલ નહીં, બરાબર. આઈઆરમાં ટ્રાન્ઝિશન નથી થતું, આઈઆરમાં શું થશે, ઇન્ફ્રારેડમાં શું થશે, વાઇબ્રેશન થશે, બરાબર, વાઇબ્રેશન થશે. કોનું, ઇલેક્ટ્રોનનું, તો ભાઈ બિલકુલ નહીં, બરાબર. આ બધા એમસીક્યુ ધ્યાન રાખવાના. ઇલેક્ટ્રોનનું વાઇબ્રેશન ના થાય, ઇલેક્ટ્રોન હંમેશા લાઇટ એબ્ઝોર્વ કરશે અને ગ્રાઉન્ડ સ્ટેટ જે હશે એમાંથી એક્સાઇટેડમાં જતો રહેશે. તો ભાઈ સવાલ છે કે વાઇબ્રેશન કોનું થશે, તો ભાઈ જે વાઇબ્રેશન કરશે આઈઆર, બરાબર, એ વાઇબ્રેશન કોનામાં કરશે, તો જે ફંક્શનલ ગ્રુપ હોય, દેખાય અહીંયા ફંક્શનલ ગ્રુપ, કોઈ બી ફંક્શનલ ગ્રુપ હશે, કીટોન કે વગેરે વગેરે વગેરે, તમે કોઈ બી દોરી દો તો એ ફંક્શનલ ગ્રુપમાં શું થશે, વાઇબ્રેશન થશે. તમે આ COOHને છૂટા પાડીને બી લખી શકો છો, બરાબર. તો આમાં શું થશે, એમાં વાઇબ્રેશન થશે. આ જે બોન્ડ લેન્થ હશે એ નાની થશે, મોટી થશે, બરાબર. આ વચ્ચેનો જે એંગલ છે એ વધશે, એટલે ઇન શોર્ટ શું થશે, જે ફંક્શનલ ગ્રુપ હશે એ બધાની વચ્ચે વાઇબ્રેશન થશે, અને વાઇબ્રેશનના લીધે આપણને આઈઆર આપે, બરાબર. જે વાઇબ્રેશન થાય એના લીધે આપણને આ બધા ગ્રાફ મળે. તો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો બેઝિક ફંડો આવી રહ્યો છે, બરાબર. એક એમસીક્યુ આપણે જોઈ લીધું અહીંયા, તો ભાઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ મસ્ટ બી યાદ રાખવાનો. પછી બીજો આની રેન્જ યાદ રાખવાની, બરાબર. ના યાદ રહેતો ક્યાંક લખી રાખવાની, આપણને ખબર જ છે આપણે શું કરવું. પછી બીજો સિમ્પલ એમસીક્યુ એક આમાંથી બની શકે કે ભાઈ તમને નીચે 4 ઓપ્શન આપ્યા હોય, H2 HCl, બરાબર, Cl2 HCl, અને પછી કહેશે કે નીચેમાંથી કયો કમ્પાઉન્ડ જે છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી આપે છે, તો સિમ્પલ છે કે જે અલગ હશે, બરાબર, જેમાં પોઝિટિવ અને નેગેટિવ હશે અને જે ડાયપોલ મોમેન્ટ આપતો હશે એ આપણને શું કરશે, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી આપશે. બીજો એમસીક્યુ ક્યાંથી મળે, તો ભાઈ અહીંયાથી આપણને આખો પેરેગ્રાફ નીરવનો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ફંડામેન્ટલ મોડ્સ. હવે એવું ના થાય કે આ દાખલો છે, બરાબર, આ દાખલો નથી, એક પ્રકારનો સિમ્પલ એમસીક્યુ છે. તો આપણને કહી દેશે કે પાણીનો ફંડામેન્ટલ મોડ કેટલો છે, બરાબર, ફંડામેન્ટલ મોડ ઓફ વાઇબ્રેશન ના કેટલા પાણીના, બરાબર. તો આપણને પહેલાં ખબર હોય છે કે પાણી શું છે, લિનિયર છે કે નોન લિનિયર. તો પાણી બિલકુલ બી લિનિયર નથી, પાણી આવી રીતે હોય, બરાબર. અહીંયા શું હશે, O, અને અહીંયા H, બરાબર. તો આ શું થઈ ગયું, નોન લિનિયર થઈ ગયું. તો તમારે હવે યાદ રાખવાનું કે નોન લિનિયર માટેનું શું છે આપણી જોડે, 3n-6. n શું છે, એટમ, તો આપણે પાણી માટે લખી દઈએ કેટલા એટમ છે અહીંયા, 1 2 અને 3, બરાબર. તો તમારે શું લખવાનું, 3 3 - 6, બરાબર. આ સૂત્ર પ્રમાણે આ બે સૂત્ર તમારે યાદ રાખવાના એમસીક્યુ માટે. મોઢે મોઢે થાય 9માંથી 6, બરાબર. તો 3 આપણો આન્સર એમસીક્યુ, બરાબર. સિમ્પલ આટલું જ હશે. તો લિનિયર કોણ હોય તો એ તમારે યાદ રાખવાના, બરાબર. અહીંયા નીચે તમને દેખો, હવે આ યુનિવર્સિટીવાળા છે ને, જો આમના ક્વેશ્ચન પૂછવું હોય તો આની બહાર તો નહીં જાય, બિલકુલ નહીં જાય આની બહાર. આ જેટલા એક્ઝામ્પલ આપ્યા છે બેઠા મૂકી દેશે, બરાબર. NO CO2 આ તો જોઈને જ ખબર પડી લિનિયર હશે. પાણી, એમોનિયા બધા લિનિયર નથી, બરાબર. CH4 તો બિલકુલ નહીં લિનિયર, અને બેન્ઝિન તો બિલકુલ બી નહીં લિનિયર, બરાબર. લિનિયર એટલે ખાલી સીધી લાઈનમાં હોવો જોઈએ, બરાબર. એના સિવાયના દેખો, આ બે સિવાયના કોઈ લિનિયર નથી. તો તમારા સૂત્ર યાદ રાખવાનું, લિનિયર અને નોન લિનિયર માટેના સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાના. આપણું એક સ્ટાન્ડર્ડ એમસીક્યુ છે, એક આવે ને આવે જ, ઓકે. પછી નીચે આપણને શું કહે છે કે ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન કીધું, કે આમાં આઈઆરમાં શું થશે, વાઇબ્રેશન થશે, બરાબર. AB2 ટાઈપ્સ. AB2 એટલે પાણી જેવું કોઈક મોલેક્યુલ હશે, બસ. આના ટાઈપ્સ આપણને શીખવાડ્યા છે, બાકીના નહીં શીખવાડ્યા, બરાબર. આપણા સિલેબસમાં આટલા જ છે. તો કે ભાઈ દેખો AB2 ટાઈપના વાઇબ્રેશન છે, એના માટે મેં કંઈક લખ્યું છે, દેખો. હા, આ તમે જોઈ લો એટલે વાત પૂરી,
બરાબર. વાઇબ્રેશન AB2 ટાઈપ, બરાબર. તો કયા પહેલાં મેજર 2 પાર્ટમાં થાય છે? સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ. નામ પરથી જ ખબર પડી જાય. સ્ટ્રેચિંગ એટલે ખેંચાવું, બરાબર. ખેંચાશે કાં તો પછી નાના થશે, લાંબા થશે કાં તો નાના થશે, એટલે સ્ક્રેચિંગ. બેન્ડિંગમાં શું થશે કે જે આનું એંગલ હશે એ વળશે, બરાબર. કાં તો અહીંયાથી આ પહોળો થશે, કાં તો શું થશે, બંને એકબીજાથી દૂર જશે, કાં તો બંને એકબીજાથી નજીક આવશે. ઇન શોર્ટ આમાં શું થશે, જે એંગલ હશે, બરાબર, બોન્ડ એંગલ એ બદલાશે, બરાબર. કાં તો વધશે કાં તો ઘટશે. ઇન શોર્ટ બોન્ડ એંગલ વધશે આમાં. અને આમાં શું થશે કે બોન્ડ લેન્થ હશે, બરાબર. બોન્ડ લેન્થ એ કાં તો લાંબી થશે કાં તો નાની થશે. કેમ? તો કે બી સ્ટ્રેચિંગ થાય છે, બરાબર. જેમ કે CCl, બરાબર. આવું હશે તો શું થઈ જશે? આવું થઈ જશે. અને આવું હશે તો આવું થઈ જશે. ઇન શોર્ટ સ્ટ્રેચિંગ થયું, બરાબર. અને બોન્ડ લેન્થ જે છે પાણીમાં, તો જે પાણીમાં આટલો એંગલ હતો એ કાં તો આટલો થઈ જશે કાં તો આટલો મોટો થઈ જશે, બરાબર. એ તમારે MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે. હવે સ્ટ્રેચિંગમાં બી 2 પાર્ટ પડે છે, સિમેટ્રિકલ, બરાબર. સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ. તો સિમ્પલ જ છે, નામ પરથી જ ખબર પડે. સિમેટ્રિકલ એટલે ભાઈ એકદમ આદર્શ વિદ્યાર્થી હશે, બરાબર. સિમેટ્રિકલ એટલે જે બંને એંગલ હશે, બરાબર. અહીંયા AB2 ટાઈપનું છે, AB2, તો આપણે અહીંયા એ લખી દઈશું અને આ B 2 વાર છે, બરાબર. તો આમાં શું થશે? સિમેટ્રિકલ. તો આ જેટલો વધશે બોન્ડ એટલો જ આ બોન્ડ વધશે, બરાબર. કાં તો પછી આ બોન્ડ જેટલો ઘટશે એટલો જ બોન્ડ આ ઘટશે. એટલે શું થયું? બંને એકબીજાના ભાઈઓ છે. આ જેવું કરશે એવું જ આ કરશે, તેને શું કહેવાય? સિમેટ્રિકલ કહેવાય. ઓકે, બંને સેમ કરશે. અને અનસિમેટ્રિકલ એટલે તોફાની માણસો, બરાબર. AB2 ટાઈપનું છે. તો ભાઈ દેખો, આ આટલો વધી ગયો પણ આને નહીં વધ્યું એટલું, તો એ આટલું જ વધશે, બરાબર. તો આ શું થયું? અનસિમેટ્રિકલ ટાઈપનું થયું. આ ખાલી તમારે બેઝિક ખાલી યાદ રાખવાનું છે. MCQ આવે ના આવે આપણને ખબર નથી. પછી એની નીચે મેં લખ્યું છે કે બોન્ડ એંગલ ના બદલાય. આ કેવી રીતે ખબર પડી? ખાલી આમાં જે બોન્ડ લેન્થ હશે એ જ લાંબો નાનો થશે, બરાબર. લાંબો નાનો થશે, બંને લાંબો થશે કાં તો બંને નાના થશે, બરાબર. સિમેટ્રી અને અનસિમેટ્રી ખબર પડી ગઈ. પછી એની એક રેન્જ યાદ રાખવાની છે. આ જે સ્ટ્રેચિંગ થાય છે એ કયા રેન્જમાં થાય છે? તો આટલા રેન્જમાં થાય છે. આ ક્યાંક લખી રાખવાનું, બરાબર. આપણે હોશિયાર જ છીએ એટલે ક્યાંક લખી રાખવાનું. મિડ રેન્જ છે આની, બરાબર. મિડ રેન્જ યાદ રહી તો ઓટોમેટિકલી યાદ રહી જશે. ઓકે, તો હવે સ્ટ્રેચિંગની વાત પતી ગઈ તો આપણે બેન્ડિંગ પર આવીએ, બરાબર. તો ભાઈ ઓકે, બેન્ડિંગમાં શું થાય છે? મેં તમને કીધું બેન્ડિંગ, તો જે આપણી જોડે આ હશે H2O, એટલે આપણે અહીંયા AB2 ટાઈપનું છે. તો આનો જે આ બોન્ડ હશે આમાં બી શું છે? ઇન ધ પ્લેન અને આઉટ ઓફ ધ પ્લેન. હવે બેન્ડિંગ થશે તો શું થશે? બેન્ડિંગના 2 પાર્ટ છે, બરાબર. આપણે જોઈ લઈએ, ઇન ધ પ્લેન અને આઉટ ઓફ ધ પ્લેન. આ તો 3D જ છે, બરાબર. આ તો આપણે પકડવાનું જ નહીં. આપણે આના 2 પાર્ટ જોઈએ પહેલાં કે ઇન ધ પ્લેનમાં કેવી રીતે થશે. ઇન ધ પ્લેન એટલે 2D ઉપર જ, બરાબર. કાગળ ઉપર ને કાગળ ઉપર જ થશે. તો દેખો, સીઝરિંગ અને રોકિંગ, સિમ્પલ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાનું, બરાબર. આ પૂછાય ના પૂછાય ખબર નહીં પણ ધ્યાનમાં રાખવાનું કે સીઝરિંગ એટલે શું થશે. તો બંને પાછા આદર્શ, બરાબર. સીઝર કાતરની જેમ વચ્ચે દેખો, કાતર નામ જ છે, બરાબર. સીઝરિંગ તો કાતર હંમેશા અંદર જ આવે, બરાબર. ચાલતી હોય તો બંને શું કરશે? અંદર આવશે, તો એને સીઝરિંગ કહેવાય. અને રોકિંગ એટલે બંને એકબીજાથી દૂર જતા હશે, બરાબર. અલગ અલગ ડાયરેક્શનમાં જતા હશે. અહીંયા મારે સેમ ડાયરેક્શન લખાવી છે. તો ઇન ધ પ્લેનમાં કાતર અને રોકિંગ, બરાબર. સીઝર રોકર આપણે જે રમીએ છીએ ને કે ગેમ આવે છે એની રીતે ઇન ધ પ્લેન 2Dમાં એના 2 પાર્ટ છે. આ તમને પૂછી શકે, બરાબર, MCQમાં. અને આઉટ ઓફ ધ પ્લેન આ આપણા માટે થોડું કામનું છે. આ 3Dમાં થશે, બરાબર. તો એમાં શું થશે? પ્લસ અને માઇનસ. આપણે ફિઝિક્સમાં ભણ્યા હતા. પ્લસ એટલે માની લો કે આ જે કાગળ છે એની ઉપર આવતું હોય, અને માઇનસ એટલે કાગળની અંદર જતું હોય, બરાબર. કોણ? તો ભાઈ AB2, બરાબર. હવે સમજો કે વેગિંગ થશે, બરાબર. તો આ કૂતરાની પૂંછડી જેવું છે. તો બંને દેખો, જેમાં પહેલું હોય ને આ બધા શું કહેવાય? આદર્શ કહેવાય. એટલે એક અણુ જેવું કરતો હશે ને એવું બીજો કરતો જ હશે, બરાબર. તો સમજી લો કે આ બી એટમ જે છે એ પ્લસ એટલે બહારની સાઈડ આવે છે પેજની ઉપર, તો આ બી બહારની સાઈડ આવશે, બરાબર. હવે સમજે છે 2Dમાંથી હતું એમાંથી શું થઈ ગયું? 3Dમાં થઈ ગયું, બરાબર. એને કહેવાય વેગિંગ. અને ટ્વિસ્ટિંગ શું થશે? તો ભાઈ દેખો, આમાં શું થશે કે એક અંદર જાય છે તો એક બહાર આવે છે, બરાબર. સિમ્પલ છે. B. હવે આને B વાળો છે એટમ કાગળની બહાર આવશે તો આ શું થશે? કાગળની પાસે જતો રહેશે, બરાબર છે. 3Dમાં થાય છે. આપણે ખાલી નામ પૂરતું યાદ રાખવાનું છે. આમાંથી કોઈ MCQ બનતો એવો લાગતો છે નહીં. આની બી રેન્જ મિડ રેન્જ છે, બરાબર. પણ આટલું યાદ રેન્જ તો મિડ રેન્જ જ છે, પણ એમાં બી જે 1500 થી 500 જે છે, બરાબર, ફ્રિકવન્સી છે, તરંગ લંબાઈ નથી ભાઈ, ધ્યાન રાખજો, બરાબર. તો એ આપણે આટલું યાદ રાખવાનું છે. ઓકે, આ પેજ થઈ ગયું. તો ફરીથી આ પેજ ઉપર શું ધ્યાન રાખવાનું છે? તો ભાઈ આપણો આ મસ્ત ફંડામેન્ટલ મોડ યાદ રાખવાનો છે. પ્રોફેસર ઘણીવાર કહે છે કે MCQ આવે એવો છે, બરાબર. વાઇબ્રેશનલ ખાલી ધ્યાન પૂરતા કંઈ ખાસ છે નહીં એમાં. ઓકે, આગળ જઈએ. ફેક્ટર અફેક્ટિંગ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફેક્ટર અફેક્ટિંગ, બરાબર. કારણ કે બધા જેટલા બી સ્પેક્ટ્રોસ્કોપી હશે, આપણે યુવીમાં બી જોઈ ગયા હતા. યુવીમાં મેં તમને શું શોર્ટમાં કીધું હતું? યુવી વિઝિબલમાં મેં તમને શોર્ટમાં કીધું હતું કે એમાં જે લેમ્બડા મેક્સ હોય એ વધે ને વધે. તમે એમાં કંઈ બી નાખી દો, બરાબર. સાદો સિમ્પલ અણુ છે, બેન્ઝીન સાદો સિમ્પલ અણુ છે, એમાં તમે કંઈ બી લગાડી દેશો તો એમાં શું થઈ જશે? લેમ્બડા મેક્સ વધી જ જશે, બરાબર. લેમ્બડા મેક્સ વધશે એટલે એનર્જી વધશે વગેરે વગેરે. મેં તમને સમજાવ્યું હતું. આના આગળનો જે વિડીયો છે એ પહેલાં જોઈ લો, બરાબર. જે લોકોએ ડાયરેક્ટ આ જોયો છે 304નો મેં યુનિટ 1નો વિડીયો બનાવ્યો હતો, એ થોડો જલ્દીમાં બનાવ્યો હતો, થોડી વેટ ઉતારી બી કહી શકાય. પણ ત્યારે શું હતી? 18 ડેટ હતી આપણી એક્ઝામની. અને આ જે વિડીયો બનાવું છું ત્યારે આપણી ડેટ 22 થઈ ગઈ છે, બરાબર. એટલે આપણી જોડે 4 દિવસ છે વધારાના, સુકૂન છે, બરાબર. તો શાંતિ બનાવીએ, આપણે કંઈ ઉતાવળ નહીં. ઓકે, તો અત્યારે વાત કરીએ છીએ આપણે IR, બરાબર. IR તો આમાં પહેલાં જ કીધું કે ઓર્ગેનિક બધી વસ્તુ હશે, બરાબર. મેન ઓર્ગેનિક, એમાં બી શું ભાઈ? ફંક્શનલ ગ્રુપ, બરાબર. ફંક્શનલ ગ્રુપની વાત કરવાની છે આપણે. તો ભાઈ ફેક્ટર અફેક્ટિંગ, આમાં ફેક્ટર અફેક્ટ કરશે કયા, બરાબર. દેખો, આમાં તમને છે ને નિરોમાંથી તમે બધું વાંચો, નો ડાઉટ વાંચો, બરાબર. પણ એમાં હું તમને પહેલાં જ પોઈન્ટ કહી દઉં કે તમારે કયા યાદ રાખવાના. તો દેખો,
જે કે હોય ને આમાં એ છે ફોર્સ કોન્સ્ટન્ટ, બરાબર. એટલે આ તમે અહીંયા બધે કે આવશે એ તમારે યાદ રાખી લેવાનું, બરાબર. આને કહેવાય ફોર્સ કોન્સ્ટન્ટ, બરાબર. જે બે બંધ વચ્ચેનો બળ લાગે છે એને કહેવાય ફોર્સ કોન્સ્ટન્ટ. એ કોના સમપ્રમાણમાં છે તો કે ભાઈ ફ્રીક્વન્સી. આપણે 11-12ની ભાષામાં એપ જ લખીએ, બરાબર. જે બળ કોન્સ્ટન્ટ છે, બરાબર, ફોર્સ કોન્સ્ટન્ટ એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે. અને દેખો ફ્રીક્વન્સી જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો ભાઈ એ લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ તો ખબર હોવી જ જોઈએ આપણને સૂત્ર પરથી, બરાબર. તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને લેમ્બડા ખબર છે તો લેમ્બડા અને ઈનો સંબંધ કેવો છે? એ બી વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. ઈ બરાબર hc/લેમ્બડા ખબર પડે આ પરથી. તો આ બધું એકબીજાને શું છે? રિલેટેડ છે. તમારે ખાલી આ બે યાદ રાખવાનું છે અત્યારે કે આ બે એકબીજાના સમપ્રમાણમાં છે. તમને એફ સુધી ખબર પડી ગઈ ને તો એફ એટલે શું ભાઈ? ફ્રીક્વન્સી. એ ખબર પડી ગઈ તો તમને ઓટોમેટિકલી તરંગ લંબાઈ ખબર પડી હશે. અને એ બી ખબર પડી તો તમને ઓટોમેટિકલી આ ખબર પડી હશે. એટલે ઓલાને જે પૂછવું પૂછી શકે, બરાબર. કે બંનેમાં કોની એનર્જી વધારે છે કે કોની લેમ્બડા તરંગ લંબાઈ ઓછી છે. તમારે ખાલી આ સિક્વન્સ પકડીને રાખવાની. અને સિક્વન્સમાં બી મેન તો વસ્તુ આપણા માટે કે નવો આવ્યો છે. કે કોને ચાલે છે તો ભાઈ ફ્રીક્વન્સીને, બરાબર. આ જે કોન્સ્ટન્ટ છે ફોર્સ કોન્સ્ટન્ટ એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે. ફ્રીક્વન્સી જેટલી વધારે હશે એટલો આ વધારે થઈ જશે, બરાબર. અને ફ્રીક્વન્સી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એનર્જી છે. એટલે એનર્જી બી આપણે વધારે આપવી પડશે. હવે આપણે એનર્જી વધારે આપીએ તો લેમ્બડા શું થાય? આનો વ્યસ્ત થઈ જાય, બરાબર. આ બધું ખાલી તમે આ ત્રણને બેઝિક સંબંધ ધ્યાનમાં રાખો અને એના પરથી નીચેના બધા ફેક્ટર છે એ ખાલી સમજો, બરાબર. પૂછાશે સમજો. તો આપણે પહેલો ફેક્ટર કરીએ રિડ્યુસિંગ માસ, બરાબર. હવે માસ જેટલો આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે માસ જેટલો ઓછો થશે, બરાબર, એટલી એની ફ્રીક્વન્સી ઘટી હશે. આ તમે ક્યાંક લખી રાખવાનું. તમે નીરવ આખી વાંચશો તો એમાં બી તમને આટલું જ કીધું છે કે ભાઈ માસ રિડ્યુસ થશે તો એની ફ્રીક્વન્સી શું થાય છે? ઘટવા લાગે છે. મારી સામે ચોકલેટ લઈને જ બેઠો છું, જોઈ લઈએ આપણે. ઓકે. ઇફ રિડ્યુસિસ માસ ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ડિક્રીઝ, બરાબર. આવી લાઈન લખી છે તો એનો મતલબ શું થાય? આ તમને એ રીતે આખી લાઈન બી પૂછી શકે, બરાબર. યુનિવર્સિટી વાળો બહુ મહેનત નહીં કરે. આવી જે લાઈન લખી છે, બરાબર, જે નીરવમાં ઇફ રિડ્યુસિંગ માસ ડિક્રીઝ, ભાઈ અહીંયા રિડ્યુસિંગ માસ લખી છે, પછી અહીંયા જે ડિક્રીઝ છે ત્યાં લીટી કરી દે, બરાબર, ખાલી જગ્યા. અને જે ઓલું છે ફ્રીક્વન્સી છે એ લખી દે અહીંયા ડિક્રીઝ. પછી તમને આવી રીતે ABCD પૂછી દેશે, બરાબર. એ કંઈ મહેનત જ નહીં કરે, બેઠી મૂકી દેશે. તો તમને આ ખબર હોવી જોઈએ રિડ્યુસિંગ માસ જોડે આ જે ફ્રીક્વન્સી છે એનો કેવો સંબંધ છે, બરાબર, એ ખબર હોવી જોઈએ. પછી બીજું ફોર્સ કોન્સ્ટન્ટ જોડે કેવો સંબંધ છે એ તો મેં તમને પહેલાં જ કહી દીધું, બરાબર. આ તો તમારે યાદ રાખવું જ ભાઈ, બરાબર. આ તો યાદ રાખવું જ પડશે. અને હાઇડ્રોજન બોન્ડ જોડે તમારે સંબંધ યાદ રાખવાનો છે. હાઇડ્રોજન બોન્ડ વધે, બરાબર, તો આપણે શું કરવું પડે? લેમ્બડા મેક્સ વધી જાય. આ ખાલી આ તમે ત્રણ સંબંધ યાદ રાખી લો એટલે તમને નીચેના બધા સંબંધ યાદ રહી જાય ઓટોમેટિકલી, બરાબર. એ જે નીરોમાં આપ્યું છે તમે આવી રીતે લખીને જ ક્યાંકથી યાદ રાખવી પડશે. ફ્રીક્વન્સી આપણી જોડે મેઇન કામનો આ છે, બરાબર. આ સંબંધ આપણો કામનો છે. એના પરથી નીચેના બધા સોલ્વ થાય છે. ઓકે. હવે દેખો આમાં 2 પોઈન્ટ સમજવાના છે. ક્યાં હતું? હા, ઇન્ડક્ટિવ પોઈન્ટ સમજવાનો છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ આના પર કેવી રીતે લાગી શકે, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગે તો આનો જે IR છે એમાં કેવી રીતે ફરક પડી શકે. કોઈ બી ગ્રુપ હોય તો એમાં તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ લગાવી દો, ઓકે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ લગાવી દો અને રેઝોનન્સ લગાવી દો તો આ કેવી રીતે ફરક પડે. પછી સાઇઝ વધારી દો તો કેવી રીતે ફરક પડે. અને હાઇબ્રિડાઇઝેશન આ હું તમને PDF નીચે આપી દઈશ, બરાબર, લિંક નીચે. તો તમે એ રીતે જોઈ લેજો. પહેલાં આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ સમજી લઈએ. તો ભાઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં બી તમને ખબર છે 2 પ્રકારના હોય. એક ઇલેક્ટ્રોન આપતો હોય અને એક ઇલેક્ટ્રોન લેતો હોય. હવે મેં તમને પહેલાં જ કીધું કે જે IR હશે એ મોટાભાગે ફંક્શનલ ગ્રુપમાં જ કામ કરશે, બરાબર. ફંક્શનલ ગ્રુપ શોધવા માટેનો જ છે આ મેન. તો આમાં આપણે કીટોન લઈ લઈએ, બરાબર. હવે કીટોનના 2 કેસ તમને આપ્યા છે. એકમાં ઇલેક્ટ્રોન દાતા છે અને એકમાં ઇલેક્ટ્રોન ખેંચે છે. તો શું થશે ભાઈ? હવે તો તમારે હવે સમજવાનું છે કે આ જે બોન્ડ જે છે એ લાંબો થશે કે ઘટશે, બરાબર. તો દેખો આની જોડે શું છે? પાર્શલી પોઝિટિવ અને આની જોડે શું છે? પાર્શલી નેગેટિવ. આટલી સમજ પડે. અને આની જોડે હવે તમે લગાડી દો છો ઇલેક્ટ્રોન દાતા, બરાબર. આની જોડે ઇલેક્ટ્રોનની કમી છે એટલે પાર્શલી પોઝિટિવ. એવું તો ખબર પડે બારમાનું. હવે તમે શું લગાડી દો છો? ઇલેક્ટ્રોન દાતા, બરાબર. આને ઇલેક્ટ્રોન શું કરી દો છો? આપી દો છો. આને ઇલેક્ટ્રોન આપી દીધા તો જે આ ઇલેક્ટ્રોનની કમી હતી આ ઇલેક્ટ્રોનનો ભૂખ્યો હતો બચારો, બરાબર. એને શું થયું? ઇલેક્ટ્રોન મળી ગયા, ઇલેક્ટ્રોન આપી દીધા, બરાબર. ઇલેક્ટ્રોન દાતા લગાડી દીધો છે. પ્લસ આ ઇફેક્ટ. તો આનો જે પ્લસ ચાર્જ હશે એ શું થઈ જશે? નાનો થઈ જશે, બરાબર. નાનો થઈ જશે પ્લસ ચાર્જ. હવે પ્લસ ચાર્જ નાનો થયો તો આ જે પ્લસ અને નેગેટિવ ઓપોઝિટ એટ્રેક્શન તો હોય જ, એ શું થઈ જશે? ઘટી જશે, બરાબર. દેખો સિમ્પલ ફંડો છે. જેટલો પોઝિટિવ ચાર્જ વધારે થાય, બરાબર, એટલો નેગેટિવ જોડે શું થાય? એટ્રેક્શન વધારે થાય. પણ અહીંયા તો શું કરો છો તમે? આને ઇલેક્ટ્રોન આપો છો, ઇલેક્ટ્રોન દાતા જ લગાડો છો. એટલા બચારો ભૂખ્યો છે એને તમે ભૂખ સંતોષાઈ દેશો, બરાબર. તો આ શું થઈ જશે? જે બોન્ડ લેન્થ છે એ વધી જશે. જે C અને O વચ્ચેની બોન્ડ લેન્થ વધી જશે. હવે બોન્ડ લેન્થ વધી તો શું થયું? એક પ્રકારે ફોર્સ કોન્સ્ટન્ટ જે છે એ શું થઈ ગયો? ઘટી ગયો કહેવાય. બસ તમારે ખાલી કે શોધવાનો છે. કે મળી ગયો પછી તો મેં તમને જે સંબંધ શીખવાડ્યો હતો એના પરથી આવી જ જવાનું છે બધું. ફરીથી તમને સમજાવું કે આપણે કાર્બોનિલ ગ્રુપ જોડે CO ગ્રુપ લગાડ્યું છે, બરાબર. આપણી જોડે 2 કેસ છે કે હું એકવાર R લગાડું અને એકવાર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ શીખીએ છીએ કોના ઉપર? IR ઉપર, બરાબર. બંને સેમ કેસ છે. આ શું કરશે? ઇલેક્ટ્રોન આપશે અને આ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. બંને આ ઇફેક્ટ કરે છે પ્લસ અને માઇનસ, બરાબર. તો પહેલાં તો સમજો કે આની જોડે પાર્શલી પોઝિટિવ છે અને આની જોડે પાર્શલી નેગેટિવ. બંને કેસમાં પાર્શલી પોઝિટિવ પાર્શલી નેગેટિવ, બરાબર છે. અને આ જે બોન્ડ જે છે એટલા માટે જ આટલી બોન્ડ લેન્થ ઉપર છે
તો કે ભાઈ આની જો પાર્શિયલી પોઝિટિવ નેગેટિવ છે એને બંને શું કરશે, એકબીજાને આકર્ષણ કરશે. હવે દેખો અહીંયા પાર્શિયલી પોઝિટિવ એટલે એનો મતલબ શું થયો કે કાર્બનને શું જોઈએ છે, ઇલેક્ટ્રોન જોઈએ છે, એ ઇલેક્ટ્રોનનો ભૂખ્યો છે અને આ તો ભાઈ શું છે, ઇલેક્ટ્રોનથી ભરપૂર બેઠો છે, બરાબર. તો ઇલેક્ટ્રોનનો ભૂખ્યો છે તો આર શું કરશે, આને ઇલેક્ટ્રોન આપી દેશે. આને ઇલેક્ટ્રોન આપી દીધા તો શું થઈ ગયું, અને પોઝિટિવ ચાર્જ શું થઈ ગયો, નાનો થઈ ગયો, બરાબર. એટલે જે પોઝિટિવ ચાર્જ જે પહેલાં આના ઉપર જેટલું એટ્રેક્શન લાગતું હતું એટલું એટ્રેક્શન હવે નહીં લાગતું. કેમ તો કે પોઝિટિવ ચાર્જ નાનો થઈ ગયો. કેમ તો કે ભાઈ આને ઇલેક્ટ્રોન આપી દીધા, આને જોઈતા હતા, અને આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ છે, બરાબર. તો એ પોઝિટિવ ચાર્જ નાનો થઈ ગયો અને નેગેટિવ એટલાનો એટલો જ છે. હવે દેખો આના કમ્પેરમાં જે ઉપરનો કેસ હતો એના કમ્પેરમાં નીચેના કેસમાં શું થઈ જશે, બોન્ડ લેન્થ વધી જશે, લાંબી થઈ જશે. કેમ તો કે ભાઈ આ પોઝિટિવ ચાર્જ નાનો થઈ ગયો. ઓકે, તો આ બોન્ડ લેન્થ વધી ગઈ તો એનો મતલબ શું થયો કે આ બંને વચ્ચેનું જે ફોર્સ કોન્સ્ટન્ટ હતું, બરાબર, જે કે કહેવાય આપણે, એ શું થઈ ગયું, ફોર્સ કોન્સ્ટન્ટ. એટલે એકબીજા પર જે બળ લગાડતો હતો એ શું થઈ ગયો, એક પ્રકારનો ડિક્રીઝ થઈ ગયો, બરાબર. કારણ કે લંબાઈ વધી ગઈ ને, કે વધી ગયો એટલે જે ફોર્સ કોન્સ્ટન્ટ હતો એ ઘટી ગયો. તો આના સમપ્રમાણમાં શું થઈ જાય, એફ બી ઘટી જાય. સિમ્પલ વસ્તુ છે. હવે આપણે આની વાત જોઈએ. દેખો આનાથી એક્ઝેક્ટ ઊંધું કે ભાઈ દેખો આ શું છે, પોઝિટિવ ને નેગેટિવ તો છે જ, પણ આ દેખો ઇલેક્ટ્રોનનો ભૂખ્યો છે, બચારાને ભૂખ લાગીને ક્લોરિન બી એમાં શું કરી દેશે, આનો જે ઇલેક્ટ્રોન હતો એ બી ખેંચી લેશે, જેટલો હતો એટલો. તો જે પોઝિટિવ હતો એ શું થઈ જશે, મોટો થઈ જશે, પોઝિટિવ વધારે પોઝિટિવ થઈ જશે, અને નેગેટિવ તો એટલા એટલો જ હતો. તો આમાં આ બંનેના કમ્પેરમાં આ દેખો વધારે પોઝિટિવ થઈ ગયો અને નેગેટિવ, તો જેટલો વધારે પોઝિટિવ થાય એટલા બંને વચ્ચે શું થાય, આકર્ષણ વધી જાય, બરાબર, વધારે આકર્ષણ લાગે. તો આ CO બોન્ડ શું થઈ જશે, નાનો થઈ જશે. કેમ તો કે ભાઈ ક્લોરિન લાગેલો છે એટલે બધા ઇલેક્ટ્રોન ખેંચી લે છે. તો આ બંને વચ્ચે આકર્ષણ વધી જાય અને આ નાનો થઈ જાય. તો આ બંને એકબીજાની નજીક આવે તો એ બંને વચ્ચેનો જે ફોર્સ હોય એ શું થઈ જાય, એકદમ વધી જાય. ફોર્સ કોન્સ્ટન્ટ વધી જાય તો એફ શું થઈ જશે, ઓટોમેટિકલી વધી જશે, બરાબર છે. આ ખાલી મેં તમને સમજાવ્યું. ના સમજવું હોય તો તમે ડાયરેક્ટ બી યાદ રાખી શકો છો. ઓકે.